તો અમદાવાદની પ્લેન ક્રેશ દુર્ઘટનાને 1 વર્ષ પૂર્ણ થયું છે, તેવામાં હજુ પણ ઘણા બધા આક્ષેપ થઈ રહ્યા છે. તપાસને લઈને પણ ઘણા સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે. એફઆઈપીના પ્રેસિડેન્ટ CS રંધાવાએ ગંભીર આક્ષેપ કર્યા છે. તેમના તરફથી કહેવામાં આવ્યું કે અત્યાર સુધી AIBએ કોઈ પણ ખુલાસો આ પ્રકરણમાં નથી કર્યો. પ્રાઇમરી રિપોર્ટ પણ હજુ સુધી સામે નથી આવ્યો તેવું કહેવામાં આવ્યું છે. कहना चाहूंगा कि 1 साल बीत गया है, AIB ने कोई खुलासा भी नहीं किया है, कोई रिपोर्ट नहीं है कि हम ये डिले होने वाला है इन्वेस्टिगेशन. 1-2 लाइन की भी वो रिपोर्ट कुछ बोल सकते थे पर कुछ बोला नहीं है. हमें उसमें प्रॉब्लम नहीं है कि इन्वेस्टिगेशन में और थोड़ा सा वक्त लग जाए, पर इसमें सच सामने आना चाहिए और किस वजह से ये हादसा हुआ है वो बहुत ही जरूरी है.